તો છોકરાને લગન લીધો છે ને જવું બા જોઈ જવું છે બીમાર પડ્યા હતા તેમ અમે ભેગું થવા જવું છે હું કી આવું કે ભાઈ છોકરા લગન છે તો જવું બા તમારે આવવું પડશે એ હું કહેવા જ કે આવું લાગે જઈ ઘેર જઈ જવું પડે મારે ગળે છે એટલે જવું પડે જઈને કહીને આવું કે ભાઈ લગન છે તે બધા બહેન કહેવાનું છે કે લગનમાં તમે આવજો એટલે મારે જવું પણ ઘેર જવું એ ભેગા તો પહેલાં તમારે પૂછવું પડે ને મારે એટલે પૂછશે એને ઘેર જઈ બરાબર તો હું તને જવું પણ ઘેર જવું ભેગું થવા જવા દે મને ઘેર જવા દે તને કોઈ હરાવે એવું નહીં જવું પાન જવું છે લગ્નનો બાકો છોકરા લીધો છે ને એમ ભેગો થઈ આવું જવું પણ ઘેર જવું જવું ભાઈ તમને ખબર નહીં યાર હું મારા છોકરા લગ્ન નહીં લીધો એ તો ખબર પડે યાર તમે કહેવાય ના તો તમે કહેવા મળવા ના આવ્યો હોય યાર એટલે મળવા એટલે તમારે કોમ કરવાનું છે બોલો સૌરભભાઈ ઘેર ને ઋતુભાઈ ઘેર જવાનું કહેવાનું છે તમારે શું કહેવાનું છો કે પેલા મફુજીનો છોકરો પહેલા છે તમારો છોકરો ઓહો હા એટલે હું તમે કહેવા આવ્યો એટલે ઓલે મેં ઘર પાડ્યું નહીં ને હા એટલે તમે કી આવશો ને હા હો કઈ આવે હું તો કહે છે આપણો બહેન કેવું પણ આ ધૂમધામથી મારે વિવાહ કરવાના છે બરાબર છે તારા પૈસા ખાવા પીવાની કોઈ ચિંતા નહીં કર બધું પૂરતો કોન્ટ્રાક્ટ આલેલો છે આપણે તો ઊંચો કર એના બધો કોન્ટ્રાક્ટ આલે છે ખાવા બાવાનું બધું એટલે પૂરું કરે આપણે તો ખાલી તમારે મોડવેટે અહીં બેસવાનું જ છે અને જમી લેવાનું અને આપણો વિવાહ હાડો સુધારી લેવાનો બરાબર પણ તમે ઋતિકભાઈ ઘેર તમારે જવાનું છે અને તરુણભાઈ ઘેર એ તો કઈ એમ કહે આવે છે કે મફુજી ઘેર છોકરા વિવાહ છે કે તમારું ઋતિભાઈ કીધું છે સારું બરાબર એટલે અમારે તો ઋતિભાઈ તમે તરુણભાઈ કહેજો સારું કઈ આવે અરે વિવાહ તેવા કરવા છે ધામ ધૂતી ડીઝલ બીજેલો મોટું ડીઝલ આવવાનું છે અને વગાવવાનું ધમાધમ વગાવવાનું છે વિવાહ બીજા કરવા છે દઉમાં તો મળી જાય હું અને મારે એના ઋતુમાં મળશે ને મારે ધમાધૂમ વિવાહ કરવાના છે ધમાધમથી વિવાહ કરું ડીઝલ બીજે લાવું ગાવાળો કલાકાર લાવું મારે તનભાઈ ના ઘેર જવું પડશે કેવા કોણ છોકરા વિવાસી ને કેવું તો પડશે ને મારે શું કહેવા મોકલ્યો ઋતુ પણ ઘેર જઈને યાદ કરે તો અલ્યા ધવવા બોલો ઋતુભા અલ્યા ચોય હેડ્યા ભાઈ આ તમારે ઘેર જતો તું અલ્યા મારે જાતરનો વાયક કેમ બગા ગોધરા તે મારે ધૂનવા જવાનું મારે ધૂનવા જાતરનો વાયક કી યાર આજ તો યાર તાન હું બાબુભાઈ કોક કીધું કહેવાનું હા યાદ આવી જો ઋતુભા હા બોલો ને ધવવા આપણા ગામના મફુભાઈ જોયા જોયા ને તો મારા પાકા ભાઈ બની યાર બિચારો એવો છોકરો મરી ગયો યાર ના હોય યાર શું થયું શીખાવ કોક મરી ગયો બિચારો છોકરો અરે ભગવાન મફુબા છોકરો તો બચારો યાર હારો હતો યાર એમ હોય યાર મારે અહીંયા મફુબા 24 કલાક બાર બેસો વેકવાની ને બેકવાની હોય તો દલાલ હતા પાછા યાર હોય ભાગીદાર હતા તમારા. ભાગીદાર મારો જીગરનો ટુકડો હતો મફુ એમ મારું યાર તાન હોય યાર મારે કહેવાનું મને કીધું તું યાર તમારું હું કા બિચારો છોકરો મરી ગયો તો બે નામ આવજો કાલે તે બે નામ તો જવા અમે યાર મફુબા છોકરો બચારો હારો હતો યાર મારો મફુબા છોકરો હોય ને યાર મારે તો યાર હું વાત કરું મફુબા તો મારા જીગર જાન ભાઈબંધ છે યાર એના બે નામ મારા ભાઈબંધના બે નામ ના જઈએ તો કેવું લાગે યાર જવું પડે તે જે લાગે ગોઠવીએ જવાનું એમ કહો મને ગોઠવ્યો 10 વાગતા જવું આપણે હા તો 10 વાગતા જજો એટલે હું જઈને આવું સવારે 10 વાગે મળી જાય તમને હું હા, તમને ભાઈ કહેતા આવું હા જો હેડો તને હા અરે હોય ભગવાન આ પાવ બગા કોથરો હે ને માર ભાઈ બગા કોથરો આ જોયે એનો પાવ થોડો ભૂલકને તો હ થોડો પાછો ચમ કે પેલું વિસનગરની દવા ચાલુ ને એના વળી તે 2-3 વાર હોયા ચરાયા હતા ને તે થોડો આરામ પડ્યો પાવ તો ગોળી ના કરે ને ગોળી ના કરે તો પાવ ભૂલીએ જાય ભૂલકને તો સજ ઓમાય અને ભૂલી જાય મફુભાઈ હું કીધું હે ને હું કીધું મને પણ અમે મફુભાઈ છોકરો કે મરી ગયો હ તે મને એના બેહના માર જવાનું છે અમે એ વળી ભૂલકને તો છે અને પાવ મને મફુભાઈ કોઈ કીધું હોય ને હું કીધું પણ મારે યાર જવું તો પડશે મફુભા જોડી અને ઈવન વાત તો પૂછવું તો પડશે જ માં કે હું થયું તમારા છોકરાને એમ અમે કંઈ તો જો મને કે મફુભાઈ છોકરો મરી ગયો એમ અને પણ મફુભા જોડી જવા દે અરે રોમ જવા દે મને તો મફુબા છોકરો જતો રહ્યો
ગોધરાનો છોકરો જતો રહ્યો ને મારા ભાઈને કીધું કે ઋતુભાઈ કહેજો છે કે મફુભાઈ છોકરો જતો રહ્યો. મારે તો બધા બેનામે કહેવું પડ્યું. બધી બેવાય છે. અરે કેમ ઋતિબા આવો કેમ રોવો છો? અને ભાઈ પેલા તમારા ભાઈ સાહુભાઈ કીધું કે મફુભાઈ છોકરો જતો રહ્યો. હું વાત કરો છો તમે? તાનું તમારે ખમાતા કને કીધા? અમારા ભાઈને આ ધવબાને? ઓવા. અરે બંધો વિવાસી મારે. હા ના હોય યાર. એને મને એમ કીધું કે ધવબા તો મગજ નહીં કહું યાર. તમે મેં કહેતો કે મેં ઘર નહીં પાડ્યું ઋતિબાનું. તમે ઋતિભાઈ કે હું જઉં છું કે ઘેર? ધવબા કે હું જઉં છું ઘેર કેવા? પણ એ તો યાર બગા કૂતો ખબર પડે ખરી યાર. એ તો ભૂલકન્યો હોય યાર. પણ આવું ન થાય છે. કોઈ દવા બા ખાય છે? કોઈ બીમાર તો મગજ નહીં? આમાં મને એમ કહેતો કે મફુભાઈ છોકરો જતો રે એમ. અરે યાર હું વાત કરું છું ઋતિબા, તમારા કમાડ વિવાહ ધામધૂમથી કરવા શું કરના? અને એ વળી મને કહેતો હતો કે મફુભાઈ છોકરો જતો તો બધા બેનામ જવાનું અને છે. યાર ત્યાં મારો બધા- ભાઈ બંધ તમારા કે વિવાહ કરવાનો શુભી તમે ના હો તો મને ગમો. તમે આવું કર હું જ ગભરાઈ ગયો. આમાં મને કીધું એવું એટલે મારે આબુ તો પડે નહીં યાર. મારે ના ના તમે હમા તો આવી જાવ. મેં ગમ હું તો ઘેર જ આવતો હતો. પણ આ ધવબા કે હું જઉં છું ઘેર એટલે હું ના પાછો વળ્યો. નકર મને કહું ઘર બતાવી દે ઉઠી ઘેર ઋતિભાઈ ઘેર જઈને હમાતા કી આવું. હા આપણે વિવાહ કરવાના છે, ટકા ચેક કરવાના છે. તે વિવાહ કરતા તો અમે આ બધા તૈયાર જ છીએ એમ કેવું અમારું. આ ઋતિભાઈ તમે ખબર છે હા બધો પંચરા પેલા આલ્યો છે. કોણ હા તો નહીં કોણ? પંચરા જે આવે છે ઓહો ઓહો 15,000 માં 400 માં જમાડવાનું. ભાઈ વધી ના જાય મફુભાઈ તમને ખબર એટલે ને? 400 કીધું પણ 400 દીને બોલી રાખી છે. કે આબરૂના કોકરા થઈ જઈએ એમ કેવું અમારે. ના કીધું કે મારે જમીન તો હજી રહેવાનું, પૈસાની ચિંતા ના કરે. તાનું ના કે એવું તો પૈસા દાડી દીધા પણ મેં કીધું તું. અને લગનમાં કેવો ગીતો ગાય ખબર હે? કે વાજો વાગ્યો રે, વાજો વાગ્યો મારા મફુભાઈ ની ડેલી. આપણે કલાકાર છીએ તમને ખબર એમ ભાઈ. ઋતુભાઈ હું કહું છું હા બોલો. તું ગાવા તો બારમાં કોઈ નહીં? આપણે નહીં યાર. તું તો હોના જેવું લ્યો. કે લગન આયું ઓહો. લગન આયું મારા નોનચક મફુભાઈ ના છોકરાનું લગન વાહ ભાઈ વાહ, વાહ, આપણે વાહ. કલાકાર આવું જ કરવાનું છે છીએ. આપણે. તાન હું યાર. હા, પણ ધવબાને યાર આવા સમાચાર જો ને. મફુભાઈ ને પેલું ભેંસ ને પાટું મારી તું ને ઓહો તારનું ભૂલકન્યો થઈ ગયો છે રહ્યો. એવું છે? ભેંસ ને નાક ઉપર પાટું વાલી તું. તો મને તો કહેતા કે હું જી હે. સાચી વાત છે યાર. એવું હતું? તો નાક ઉપર પાટું વાળી ત્યાં ભેડો તૂટી ગયો. એટલે એ રહી યાર બીમાર હોય એમ. એટલે ભૂલી જાય. લેણા તાને અમે લગનનું તમે હા તૈયાર તો તમારે આવી જવાનું તમારું ના ઋતુભા. ભાઈ ને તરુભાઈ ને મોકલે મારે યાર વાયક છે એટલે જવું પડશે. ઋતુભા હવે મારા વિષયમાં તો વાયકમાં જ હો. તમારા વગર તો મારો છોકરાનો બધો વ્યવહાર કરવાનો, તો આપણા વ્યવહાર કરવાનો. તમે ના આવો તો મારે કરો કોણ કયો? હા તો હું આવું મારા ભાઈને ના મોકલું બીજું તો કહું કયો. તમારા માટે ઋતુભા જાઓ એકલા જઈ પેલા તમારા ભાઈ. લેડો તાર છોકરો. હેલો. રજા લઈએ. જય ભગવાન. જય ભગવાન. બોલો રામા. પીરને. મજા. તાનો. બીજે બધું બોલાય હો. હા, DJ બોલાવજે. ગાવાનું બધું નાચવાનું હશે, રાતનો પ્રોગ્રામ. ડીજે બીજે લાવજે કાકા. ઓહો. નાચે ભાવ. અને કીધું હોય મને છોકરાનું લગ્નનો મારે કહેવા જવું પડશે. અલે આ છોકરા તને ખબર છે? ના અલે ઓવા જો પેલા મફુભાઈ છોકરો છે ને હા એ ધાબા ઉપર ભૂઈ પર લખવો થઈ ગયો એમ તો. કેમ પડ્યું? એ ખબર કાઢવા જજે મને કહેવાનું કીધું હોય મને. કેવાનું કીધું? ઓવા જજે. એ આ તારા તું કઈ ગયો જવું તો પડશે હવે મફુભાઈ ઘેર જવું પડશે. છોકરાની વાત તો કરવા દે હા ભાઈ. આવો. હા છોકરાને લખવું પડ્યો હતા હવે ભૂઈ પડ્યો હતી. અરે તમારે કને કીધું? હા હા દઉબાઈ કીધું હો. મારા છોકરા તો લગન લીધા ધામધૂમથી લીધો છે યાર. હા તાને મને તમારે કને આમાંથી કીધા આવા? દઉબાઈ તો દઉભાન તો મગજ શકે નહીં યાર. ખબર નહીં મને. તો ઋતિભાનો કોઈ ખમા થાય કીધા તો મારે ઘેર બેહણામાં આવી જાય રોવા. અને મારે તો કોઈ વિવાણ વળે કે નામ આવે તમારા કયો? આમાં દઉભાને બોલાવો તો બોલાવી લો, મગજ ના તો ચક લઈ જાઓ. બીમારી થી છોકરા વિવાહ કરવાના છે. બીમારી થી લાગે ઓહો કોઈ મગજ નહીં હોવાનું. એવું થયું? આવડો તો 2 વખત બેસતા મને આવું કીધું પેલા ઋતિભાને આવું કીધું. એ તો મગજ શકે નહીં. નહીં હોય લાગે ફરી ગયું લાગે. ના બોલાવું ઋતિભાઈ ઘેર તું.
ભૂલી ના જતા હોય. હા. હારું એમ. હું જઉં તાન. હા. મારા ઘેર જવું કોમ હે મારે. એ ભગવાન શું કર્યું બાપા મારા લગ્નનું? લગન તો ખબર નહીં બેટા, લગન તો ધામધૂમથી કરવાનો છે. લગ્ન તો કરવાનું હોય પણ ગોળી અને ડીજે પેલું બોલાવજો. ડીજે પેલું મોટું આવે એનું બોલાવવાનું છે તો આપણે. ખબર છે હું ગોળી તો ઠેઠ સાબરકાંઠાથી બોલાવી છે. હું વાત કોને કરો. હાલ પેલાવી એવી જ ગોળી લાવવાની હતા ને આપણે. અને તો ખબર છે ડીજે ચી કરશે ચીયું. બાપની ડીજે નહીં કહેતા હિડિયો બોલાવી છે. ઓ તારી બૂમ પડાઈ દે લાગે. અને લોકોને સાથે ધમ 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 થાય એવું મળી જવા કરવાનું છે. જોવી બધું. હા એમ થાય કે ભાઈ મફુજીનો છોકરા વિવાહ કર્યા અને ગાવાળા નથી બાણા છે હું વાત છે. ઉપર બરાબર. મોટા બે લાઈ ડીજે નહીં આવતું ગાજતું ઓવા. અને આપણે આગે આગે હેડી જવાનું. એ ધામધૂમથી વિવાહ તારે કરવાના છે, અડગથી પહેરાવાનો છે. આપણા સાથમાં બધા જ માણસો અને ખાવાનો પ્રોગ્રામ બધો કરે છે ને જમવાનો પ્રોગ્રામ બધો હાલ દીધેલો છે. ખાવાનું બાવાનું બધું કરજો પણ ગોળી ના ભૂલતા. ગોળીએ બોલાય છે અને લક્ઝરી કરી છે જોનમાં તાને. ઓ વાત છે. લક્ઝરી બીજો બેહવા માટે આયસર તો વાહન ભરવાનો નહીં, ઓવા, ઓવા. એના માટે આયસર બનાય. બાપા હા હું તો લશ્કરી પર બેહીને અરે આ જોનમાં જાય. લક્ઝરી ના બેહાય. તાન. સંતરૂપ ગાડી કરી પેલા કાચમાં નહીં બહાર બેસતા હોય કાઢ હેરીને ઓવા, એની ગાડી કરી છે ઓવા. તાને. એટલે મારે તો પૈસા ફરવાનું ને ઓમ પૈસા રાખવાના ઓમ સુલા ઓય કાઢી હા. અને ઓમ પૈસા રાખવા પછી હોકા છોકરો રાજી થતો. છોકરો રાજી કરી દેવાનો આપણે. પૈસા ઉપર લાખ રૂપિયા 2-5 લાખ આયા છે. ઓ વાત એટલે છે. બધા પૈસા તાર વિવાહ તાર અવસામાં જ ઉડાવવાના છે. ઉડાડવાના. અડધા રૂપિયા હાલવા છે, રૂપિયા આગે ઉડાડે પેલા છોકરો આવે છે એવાનો દીકરો આવે છે ઈવાને હાલવા તો પૈસા તે તારે ડીજે પર થઈને નાખો કહું. બધા ઉડાડી મૂકવાના ડીજે. 10,000નો બંડલ આવે છે દહનો. ઓ વાત છે. 10,000 ઉડાડી મેળવાના છે. તો તાર વિવાહ કરવાનો તું કે ના વિવાહ બાપાએ કર્યા એવા વિવાહ બનાવવાના છે. સંદ્રુપ ગાડી બોલાવી છે, ઘોડીવાળા બાણો છે, લક્ઝરી કરી છે અને પાછી એક ડાલુ કરી છે તો લઈ જવા અમદાવાદ જવાની છે. અમદાવાદ. રોણી ઓવા એટલે તારી ચિંતા નહીં કરવાની. હું તો ખાલી મારે તો પરસભાઈ ફરવાનું તો એક વ્યવહાર કરશે ઋતુ પાડે બધા. મોનસ તો મારી દે ને પણ લશ્કરી. આખી લક્ઝરી છે, ડાલુ છે. તારી ગાડીમાં ત્રણ છે, 2-3-4 આવશે મોટી ગાડી નહીં. ઓવા, ઓવા. પેલી મોય બાર બેસી નહીં વાળા બેસતો હાથ ના બાર પહેરીને તાર તરવાડ ઓમ રાખવાની. આમ ખબર. હા એટલે તારે એવી રીતે પેલા વિવાહ કરવાના. શું કીધું? હારું. ધામધૂમથી કરવાના, ચિંતા નહીં કરવાની હો. હા. ઓ પાછું હું જાઉં તા ને માં. હા હા તે તાર બહુ રખાવાનું નહીં પાછું. હારું. લોકો અંગર છોકરો અંગર હો. એ. આમાં તું કરાઈ જુ લગન તારું. ખબર રહે તો મને. કેમ કે સોમવારે તો તાર મોડવું ને એવું છે અને ધોન છે. ઓવા એટલે એમાં તેની પહેલા સળાઈ દેવાનું એટલે તાર ફરવાનું નહીં છે. હાથમાં તરવા રાખો કોઈ ભૂત ભૂત ના આવે. ના આવે તો શરીર ઓવા. લઈને જ ફરવું. શરીર રાખવાની પહાણ હોય કણ એટલે આપણે ચિંતા ના રહે તેલ સારું બધું રાખવું પડે આપણે. હારું. શું કીધું? હું જાઉં તા ને. હા હા પણ ફરવાનું નહીં તારે. હા. બોલો બેટા હો. હા બસ એ તો વિવાદ કરવા
મફુભાઈ હા તમે આ ખોટું કર્યું યાર ચમ મને લગનમાં ના બોલે યાર તમારા છોકરાને તમે તાન તો જતા વિહોમ નતા આયા હું નતો આવ્યો મને બોલાયો તો નાટક ખરા આમાં જોડી તાના છોકરા યાર તું એ શું જુઠ્ઠું માર બોલું? બાજુમાં જતા જુઠ્ઠું નહીં બોલવાનું પૂછો છોકરાને પૂછો વિવાહ મારા દીકરા પૂછો કેવા વિવાહ કર્યા બાજુમાં નાચતા હતા એવું તો ઓહો યાર, ઓહો, મફુભાઈ યાદ અરે આવ્યું. મારા વિહોમ તો દઉં ઋતુબાને વટ રાખ્યો હું વાત કરો છો યાર જોર આમ નાચતા જોર હતા નાચો ઓમ નાચો ને પૈસાને બંડલ નાખતા હતા પેલા લોકો ઓમ પૈસા છૂટા ઓહો યાર, મફુભાઈ યાદ આવ્યું મને હું નાચતો તો આ પુલકન્યો બાપ પુલકન્યો આવું છોકરા કઈ એમાં મારા વિવાહ માળ્યો કર્યું છે લે. પુલીએ હું નહીં એમ પૂછ્યું. નહીં મારા બધું ધો નાખવાની હોય બેટા ઈવન ઋતુબાને દઉબાની મારે ધો નાખવાની ના અમે નાચતા તમે કીધું ને આવી જતા નાચતા તમે પાડ્યા અને પેલા તો નહીં નાહી દો ને આમાં? શૂટિંગ ઉતાર્યું કેમેરું કેમેરા મૂવી નતો લાયો કેમેરું અને એમાં તમે બતાય એમાં તમે બતાય કે આ કોણ છે હા હા તમે બતાય ભૂલવાની એમાં બીમારી સાચું આવી જવાનું જો હાચું બોલે તો હા. પુલકન્યો હા હા છે. વાત સાચી છે ભૂલકણ છે. તું બોલે હાલ ભૂલી ગયો ને વિવાહ તો ધામધૂમ કરવાનું છે પાસે સુકમ ભાઈ પમદા તીરવા જવાનું કન હા? આવી જજો પા તમે ઋતુભાન બે ઓ વાહ આ તો વાંધો નહીં ઓ અઢો તમે નતા યાર લગનમાં પૈનાયો રે પુલકન્યો આર્યો ચાલે યાર લે આ લગનમાં આ તો ભૂલી ગયો પાહો પાછા ભૂલી જા અને પાછા કીધું પમદાર આવજો પાછા જવાનું છે ગાડી કરી છે લેવા વર્તવાડ કરવું પડે ને ના ને યાર તમે પુલકન્યો ને હેરો ઓ વાહ જો આવું આવું કરશે તો પણ હું ખયા પડશે મગજ ભૂલી નહીં ગયા આયા તા તો એ ભૂલી ગયા હું નાચે છે કરવાનું? બધું કર તોય ભૂલી જા આપણા બાજુમાં જ નતા તાન લ્યો અત્યારે છોકરા લગન ચો કરજો આપણે વર્તવાડ કરવા જવાનું છે એટલે પાછું પદ ઋતુ પણ બધું બોલાવવા પડે કારણ અમારે વર્તવાડ કરવા ગાડી લઈ લો તમે બરાબર એટલે બોલાવીએ આપણે મનોરંજન માટે બનાવે તો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. જય સદીમાં જય સદાશિવ.